સ્કૂલ લાઈફમાં હવે યોગને જીવનનો હિસ્સો બનાવવો જરૂરી બની ગયો છે। ત્યારે પતંજલિ દ્વારા અમદાવાદ શહેરમાં અનેક જગ્યા પર ફ્રી યોગા શિબિર ચલાવવામાં આવી રહી છે। શહેરના સરદાર પટેલ સ્ટેડિયમમાં ચાલતી આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકો યોગનો લાભ લઈ રહ્યા છે। આ છે સરદાર પટેલ સ્ટેડિયમના દ્રશ્યો। અહીં કોઈ રમત નથી રમાઈ રહી, પરંતુ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકો યોગા કરી રહ્યા છે। યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ યોગ સ્મૃતિ દ્વારા 5 એપ્રિલથી 10 એપ્રિલ સુધી ફરી યોગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 20 વર્ષના યુવાનોથી લઈને 80 વર્ષના વૃદ્ધો પણ આ યોગા શિબિરમાં ભાગ લઈ રહ્યા છે। યોગાને જો જીવનનો હિસ્સો બનાવવામાં આવે તો ક્યારેય પણ કોઈ રોગનો શિકાર બનતા બચી શકાય છે। યોગ કરવાથી મોટાપા દૂર થાય છે અને બધા રોગોનું સમાધાન યોગમાં છે અને તણાવથી મુક્ત જીવન જીવવું હોય તો યોગની શરણમાં આવવું જોઈએ અને લોકોનો વિશેષ લાભ થઈ રહ્યો છે। આ મારી 4 દિવસની ક્લાસમાં લોકોને ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગયું, હાઈ બીપી કંટ્રોલ થઈ ગયું। આ શિબિરનું આયોજન મોટાપા અને સર્વરોગ નિવારણ માટે આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ શિબિરમાં હિસ્સો લેતા લોકોને યોગ ટીચર બનવા માટે પણ આહ્વાન કરવામાં આવે છે, જેથી વધુમાં વધુ લોકો સુધી યોગને પહોંચાડી શકાય। આ શિબિરમાં હિસ્સો લેનાર જીતેન્દ્ર ચૌધરી જણાવી રહ્યા છે કે માત્ર અઠવાડિયા સુધી યોગા કરવાથી તેના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે। તો વર્કિંગ વુમન જણાવી રહ્યા હતા કે સ્ટ્રેસફુલ લાઈફથી બચવા માટે યોગા અક્ષર ઇલાજ છે અને 70 વર્ષના વૃદ્ધ 20 વર્ષથી યોગા કરે છે, જેથી તેને આજ સુધી એક પણ રોગ થયો નથી। ફ્રેન્કલી કહું કે મારું પણ વેટ બહુ ઓછું થયું છે। આરામથી 2 થી 2.5 કિલો ઓછો થયો છે 5-6 દિવસમાં અને ફૂર્તી રહે છે આખા દિવસ, કામમાં મન લાગે છે અને ગરમીનો માહોલ છે તો કોઈ વાર આળસું પણ થાય છે, પણ એવું નથી થતું। યોગથી બહુ જ ફાયદો થાય છે અને પ્લસ આપણો આખો દિવસ એકદમ મેન્ટલી પણ સારી રીતે રહે છે। એમાં 100% બેનિફિટ છે, બટ આપણે આ 6 દિવસની શિબિર પૂરી થાય એ પછી પણ યોગ કન્ટિન્યુ કરીએ તો ખરેખર 100% આનો બેનિફિટ મળશે જ। 72 વર્ષમાં એક બી મેડિસિનની ગોળી લીધી નથી અને કોઈ બી રોગ મને અત્યાર સુધી થયો નથી। હું ઝેર ખાઉં તો મને પચી જાય એવી મારી શક્તિ છે। મને 72 વર્ષ થયા છે, યોગામાં મને 15 વર્ષ થયા। આજની ભાગદોડવાળી લાઈફ અને આહારમાં અનિયમિતતા તેમજ જંક ફૂડના કારણે લોકોને નાની ઉંમરે રોગ લાગુ પડતા હોય છે અને અંતે દવાની શરણે થવાનો વારો આવે છે। પરંતુ જો યોગને પોતાના જીવનનો હિસ્સો બનાવવામાં આવે તો બીમારી જોજન દૂર રહે છે, સાથે જ યુવાની પણ જળવાઈ રહે છે। કેમેરામેન અમિત શર્મા સાથે કશ્યપ જોશી, GSTV અમદાવાદ।